ચાલો મિત્રો, હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, જડત્વની ચાક માત્રા. આ ભૌતિક રાશિ એ ચાક ગતિની અંદર શું ભાગ ભજવે છે એ આપણે પછી સમજીએ. પહેલા જડત્વની ચાક માત્રા કોને કહેવામાં આવે છે અને તેની વ્યાખ્યા સમજીએ. બરોબર છે? હવે જુઓ, ધારો કે કોઈ દ્રઢ પદાર્થ જે છે એ કોઈ સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય તો તેના દરેકે દરેક કણનો જે રેખીય વેગ છે એ આપણે દર્શાવી શકીએ કે VI બરાબર RI ઓમેગા. બરોબર છે? તો આટલા રેખીય વેગ સાથે આ દ્રઢ પદાર્થનો દરેક કણ વર્તુળમય ગતિ કરશે. ચાક ગતિની અંદર ઓમેગા એટલે કે કોણીય ઝડપ જે છે એ અચળ છે સમગ્ર પદાર્થ માટે, પણ દરેકે દરેક કણનો રેખીય વેગ અલગ અલગ હશે. એટલે આપણે લખી શકીએ કે VI બરાબર RI ઓમેગા, જ્યાં RI જે છે એ I ક્રમના કણનું પરિભ્રમણાક્ષથી લંબ અંતર આપણે લઈએ છીએ. તો હવે અહીંયા દરેક કણ જે છે એ રેખીય વેગ VI બરાબર RI ઓમેગા અનુસાર વર્તુળાકાર ગતિ કરે, કે જ્યાં I બરાબર 1 2 3 અપ ટુ n આપણે દર્શાવી શકીએ. બરોબર છે? હવે જો કોઈ I ક્રમના કણની ગતિ ઉર્જાનો આપણે વિચાર કરીએ તો ગતિ ઉર્જા બરાબર હાફ mv સ્ક્વેર. બરાબર? I ક્રમના કણનું દળ જો આપણે mi લઈએ તો હાફ mi vi સ્ક્વેર બરાબર હાફ mi. v બરાબર r ઓમેગા, તો લખી શકીએ ri સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. હવે જો આપણે સમગ્ર પદાર્થની ગતિ ઉર્જાનો વિચાર કરીએ, બરોબર છે, તો સમગ્ર પદાર્થની ગતિ ઉર્જા આપણે લખી શકીએ હાફ ઓમેગા સ્ક્વેર અને સિગ્મા i ઇક્વલ ટુ 1 to n mi ri સ્ક્વેર. એટલે બધા જ કણોની ગતિ ઉર્જાઓનો સરવાળો એ આપણને સમગ્ર પદાર્થની કુલ ગતિ ઉર્જા આપશે. બરોબર છે? હવે અહીંયા આ જે પદ મળ્યું આપણને સિગ્મા i ઇક્વલ ટુ 1 to n mi ri સ્ક્વેર, આ પદને કહેવામાં આવે છે જડત્વની ચાક માત્રા. એટલે કે કોઈ દ્રઢ પદાર્થના કણોના દળ ધારો કે m1 m2 m3 અપ ટુ mn હોય અને આ કણોના સ્થિર ભ્રમણાક્ષથી લંબ અંતરો જો r1 r2 r3 અપ ટુ rn હોય તો m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ અપ ટુ mn rn સ્ક્વેર ને આપેલ અક્ષને અનુલક્ષીને તે દ્રઢ પદાર્થની જડત્વની ચાક માત્રા કહે છે. એટલે I બરાબર m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ અપ ટુ mn rn સ્ક્વેર બરાબર આપણે લખી શકીએ સિગ્મા i ઇક્વલ ટુ 1 to n mi ri સ્ક્વેર. આને કહેવાય જડત્વની ચાક માત્રા. તો આના પરથી આપણે જડત્વની ચાક માત્રાની વ્યાખ્યા આપી શકીએ કે કોઈ નિયત ભ્રમણાક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના દરેક કણના દળ અને તે કણોના ભ્રમણાક્ષથી લંબ અંતરોના વર્ગના ગુણાકારોના સરવાળાને તે ભ્રમણાક્ષને અનુલક્ષીને તે દ્રઢ પદાર્થની જડત્વની ચાક માત્રા કહેવામાં આવે છે. ક્લિયર મિત્રો? હવે આપણે આગળ જોઈએ તો જડત્વની ચાક માત્રા એ અક્ષની સ્થિતિ, પદાર્થનું દળ, એનો આકાર, કદ અને અક્ષને અનુલક્ષીને એ પદાર્થમાં દ્રવ્યમાનનું વિતરણ કેવી રીતે થયેલું છે આ બાબતો ઉપર આધાર રાખે છે. જો ભ્રમણાક્ષ બદલાઈ જાય તો ભ્રમણાક્ષને અનુલક્ષીને દ્રવ્યમાનનું વિતરણ પણ બદલાય. એટલે
જ્યારે જડત્વની ચાક માત્રા આપણે શોધતા હોઈએ કે રજૂ કરતા હોઈએ ત્યારે કઈ ભ્રમણાક્ષને અનુલક્ષીને આ જડત્વની ચાક માત્રા આપણે લીધેલી છે એ ખૂબ જરૂરી છે. આ ખાસ ધ્યાન રાખજો. ભ્રમણાક્ષ બદલાય તો જડત્વની ચાક માત્રા બદલાઈ જાય. બરોબર. હવે આ જડત્વની ચાક માત્રા એ શું ભૌતિક રાશિ છે? તો જેમ આપણે આગળ ઉપર ભણી ગયા કે રેખીય ગતિમાં દળ એ પદાર્થનું જડત્વ રજૂ કરે છે, તો તેવી રીતે ચાક ગતિની અંદર જડત્વની ચાક માત્રા એ પદાર્થનું જડત્વ રજૂ કરે છે. એટલે કે રેખીય ગતિની અંદર દળ જે ભાગ ભજવે છે તે જ ભાગ ચાક ગતિની અંદર જડત્વની ચાક માત્રા ભજવે છે. બરોબર. હવે આપણે રેખીય ગતિના સમીકરણો મેળવેલા છે કે P બરાબર mv, F બરાબર ma. તો આ બધાને અનુરૂપ આપણે ચાક ગતિના સમીકરણો જે છે એ લખી શકીએ. L બરાબર I ઓમેગા અને ટાઉ બરાબર I આલ્ફા. બરોબર છે. તો આ સામ્યતાઓ આપણે સમીકરણોની અંદર જોઈ શકીએ છીએ કે આ રેખીય વેગમાન છે તો આ કોણીય વેગમાન છે, આ રેખીય વેગ છે તો આ કોણીય વેગ છે. તો પછી રેખીય ગતિમાં દળ એ જડત્વ દર્શાવે છે, તો અહીંયા ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા એ જડત્વ દર્શાવે છે. તેવી જ રીતના F બરાબર ma અને ટાઉ બરાબર I આલ્ફાની સરખામણી પરથી પણ આપણે આ વસ્તુ કહી શકીએ કે બળ રેખીય ગતિ માટેનું જવાબદાર પરિબળ, રેખીય પ્રવેગ, ટાઉ ચાક ગતિ માટે જવાબદાર પરિબળ, આલ્ફા ચાક ગતિ માટેનો પ્રવેગ એટલે કે કોણીય પ્રવેગ. તો દળ m અહીંયા જડત્વ, તો અહીંયા જડત્વની ચાક માત્રા I એ જડત્વ દર્શાવે છે. બરોબર. જડત્વની ચાક માત્રા I બરાબર mr સ્ક્વેર, એટલે એનો એકમ થશે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર અને તેનું પારિમાણિક સૂત્ર થશે m1 L2 T0. ક્લિયર મિત્રો?